જો તમે અલગ અલગ જગ્યાએ ફરો છો તો તેનાથી તમારું હૃદય ખુશ રહે છે અને તમે સ્વસ્થ રહો છો. જો તમારા મનમાં કોઈ રોગની સહેજ પણ શંકા હોય તેથી તમારું મન તમારા શરીરમાં તે રોગના લક્ષણો ઉત્પન્ન કરશે. સ્ત્રીઓ એવા લોકો સાથે વધુ દલીલ કરે છે જેની તેઓ સૌથી વધુ કાળજી રાખે છે. જે લોકોના ઘણા મિત્રો નથી અને તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને કોઈ પણ કામ કરવાની ક્ષમતા ધરાવે છે. જો કોઈ છોકરી તમારા માટે જાતે ભોજન બનાવે છે તો તેનો અર્થ એ છે કે તમે તેના માટે ખૂબ જ ખાસ છો. પ્રેમમાં પડવામાં માત્ર 5 સેકન્ડ લાગે છે જ્યારે તેને ભૂલી જવા માટે 88 દિવસ લાગે છે. સ્ત્રી એ પુરુષને વધુ યાદ કરે છે જેણે તેની દરેક ઈચ્છા પૂરી કરી હોય અને તમે તમારા કરતા તેની વધુ કાળજી લીધી. દરેક છોકરીને ખબર હોય છે કે તે વ્યક્તિ શું કહેવા માંગે છે પરંતુ તે આવું વર્તન કરે છે જેમ કે તે કંઈ જાણતો નથી. કોઈના વિશે સતત વિચાર કરીને આપણે આપણો સંદેશ તેને પહોંચાડી શકીએ છીએ. જે લોકો તેમના સંબંધોમાં વધુ રોમેન્ટિક હોય છે તેઓ એકબીજાને વધુ સારી રીતે સમજી શકે છે. રમૂજી સ્વભાવ ધરાવતી સ્ત્રી તરફ પુરુષો ઝડપથી આકર્ષાય છે. જો તમે જેને પ્રેમ કરો છો તે તમારી લાગણીઓને સમજી શકતો નથી તો તમે તેનાથી દૂર જવાનું શરૂ કરો છો. જો કોઈ પુરુષ વાત કરતી વખતે કોઈ સ્ત્રીના સ્તનો તરફ જુએ છે તો તે હંમેશા તે વ્યક્તિને ધિક્કારશે. સ્ત્રી ખુશીથી પોતાનું શરીર એવા પુરુષને આપે છે જે આ 2 વિશેષ આદતો ધરાવે છે. પ્રથમ, પુરુષ સ્ત્રીનું સન્માન કરે છે, તેનું સન્માન કરે છે અને બીજું સ્ત્રીને મદદ કરે છે. તમે તેના સુખદુઃખમાં તેને સાથ આપો છો એટલે કે તેની કાળજી રાખો છો. શ્રેષ્ઠ લાગણી એ છે જ્યારે તમને ખ્યાલ આવે કે તમે તે લોકો વિના પણ સંપૂર્ણપણે ખુશ છો. તમને જેની સૌથી